ગીર સોમનાથના સોમનાથમાં અખિલ ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘ દ્વારા ધ્વજારોહણ, સમૂહ ભોજન, સંતવાણી સહિતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ અને બરોડાના પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ડાકોર, દ્વારકા બાદ સોમનાથમાં ધ્વજારોહણ કરવાનું આયોજન કરાયું હતું। આ ઉપરાંત સોમનાથના મુખ્ય માર્ગ પરથી મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ, સત્તાધારના કોઠારી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને પછી સંત સંમેલન યોજાયું હતું, જેમાં દાતાઓ, અગ્રણીઓનું અને પત્રકારોનું સન્માન કરાયું હતું। આ તકે સમસ્ત પ્રજાપતિ સમાજનું અયોધ્યા ખાતે નવું ભવન બને, શિક્ષણનો વ્યાપ વધે અને દરેક મંડળો પોતાના વિસ્તારમાં ગરીબ વર્ગના 5 બાળકોને શિક્ષણ માટે દત્તક લે તેવો ઠરાવ કરાયો હતો। અંબાજીમાં ધજાનો કાર્યક્રમ પૂરો કર્યા પછી અમે દ્વારકા ગયા, દ્વારકાથી પૂરું કર્યા પછી ડાકોર કર્યો અને ચોટીલા પણ ધજાનો કાર્યક્રમ કર્યો। પછી એમના બધા મિત્રોને એમ થયું કે અમારે સોમનાથ ધજાનો કાર્યક્રમ કરવો છે ધાર્મિક। આ બધું કરવાથી પાછળ હેતુ એક જ એકતા અને એક સંગઠનની ભૂમિકા ઉપર બધા આવે, એના માટે આ ધાર્મિક કાર્યક્રમ હતો। પણ આ કાર્યક્રમમાં મેં 3 જાહેરાત કરી છે કે સમય ગુજરાતના પ્રજાપતિમાં 580 મંડળા છે, નાના બધા વાળાઓ અને મંડળો, એ બધા જોડાય અને એક વિશ્વનો યાદ થાય એવું ભવન અયોધ્યામાં બને એવી એક વાત કરી છે। પછી આ 600 જે મંડળો છે એ મંડળ દરેક 5-5 છોકરા દત્તક લે એની એક જાહેરાત કરી છે। અને ગુજરાતમાં ગામડા સુધી શિક્ષણ પહોંચે એના માટે ગરીબ છે, મધ્યવર્ગ છે, વિધવા છે, એને કોઈ સહાય ન મળતી હોય તો એને આપણે નોટબુક આપવી, પણ તાલુકાના પ્રમુખો ગામડા સુધી સર્વે કરીને રિપોર્ટ કરશે તો અમે નોટોનું વિતરણ કરવાના છે। આ 3 કરી હેતુ એક જ છે કે અમારી નાત સમગ્ર ગુજરાતમાં છે, અલગ અલગ ગોળમાં વહેંચાયેલી છે, અલગ અલગ મંડળમાં છે, એનો અમને કોઈ વાંધો નથી। પરંતુ એક સમાજ તરીકે, કુંભાર તરીકે, અને કુંભારની દીકરીના જન્મ લીધેલો હોય તો સમાજ માટે સમય આપો, પૈસા કરતાં સમય મોટું દાન છે એવું ભારતના સંતે પણ આપણને મોરારી બાપુએ કહ્યું છે। તો આપણે એ શિખામણ કીધી કે આ કામ મારે 3 કરવા છે, એમાં તમે બધા જ એક સાથ સહકાર આપો। તો મેં તો કહ્યું મારા તરફથી 1 કરોડ રૂપિયા હું આપીશ અને 5-7 કરોડ રૂપિયા હું ઉઘરાઈ આપીશ, પણ આ મંડળો 5-5 લાખ રૂપિયા બધા આપે તો 20 કરોડ રૂપિયાની આવક થાય। અને જ્યાં રામની જન્મભૂમિ છે ત્યાં એક વિશાળ ભવન થાય અને એની સાથે શિક્ષણનું પણ નોંધ થાય એવી મારી ભાવના છે। એટલે મેં આ 3 વાત કરી છે। સમાજ ઉપાડી લે તો કરીશ, કારણ કે મારી તો હવે 84 વર્ષ ઉંમર થઈ એટલે દોડવું ને ફરવું અઘરું લાગે છે, ઊભા ના રહેવાય પરિસ્થિતિ, એટલે મેં બીજા બધાની જવાબદારી સોંપી છે અને જો સોંપે તો સારામાં સારું કામ થાય। પૈસા સમાજ આપશે, સમય આપશે। આજે આ પ્રસંગમાં મને સાથ ને સહકાર મારા મિત્રોએ આપ્યો, સમાજે આપ્યો, આગેવાનો આપ્યો અને પ્રેસ મીડિયાને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે। એટલે તમામ પ્રેસ મીડિયા અને સાથે સાથે પ્રેસવાળા અને ઇલેક્ટ્રિકવાળા બધાનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। પ્રબોધભાઈ દેવડિયા, પ્રમુખ શ્રીભાઈ ધામ તાલાળા। આજરોજ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા સોમનાથ મુકામે સોમનાથ દાદાને ધજા ચડાવવાનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં આપણા મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ તેમજ સત્તાધારના કોઠારી સ્વામી તેમજ આખા ગુજરાતમાંથી બધા આગેવાનો, પ્રમુખશ્રી અને મંડળોના આગેવાનો આજે અહીં હાજર રહ્યા। મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજમાં આજે શ્રી રામ ભગવાનનું જે હમણાં જે વાતાવરણ હતું એ જ ટાઈપનું વાતાવરણ અત્યારે અહીંયા આપણે સોમનાથમાં જોવા મળ્યું છે। અને તેમજ ભવિષ્યમાં આપણે 20, 21, 22 મા શ્રીબાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે એનો પણ મોટો અનેરો થનગનાટ પ્રજાપતિ સમાજમાં છે અને એના અત્યારથી જ આયોજનો થવા માંડ્યા છે અને મોટી સંખ્યામાં ત્યાં ભક્તો માના હાજરી આપવાના છે।